ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સુખી અમાવસ્યાની વાર્તા સાંભળીશું. માતા અમાવસની આ વાર્તા છે, પૂરા ધ્યાનથી સાંભળજો. એક નગરમાં એક રાજા રાજ્ય કરે. તેની પ્રજા બહુ સુખી અને આનંદ અને પ્રેમથી રહેતી હતી. રાજાની રાણી ખૂબ સારી હતી, દયાળુ સ્વભાવની હતી, ધાર્મિક પ્રજા પ્રેમી હતી, ધાર્મિક વૃત્તિની હતી. રાણીના મહેલમાં સુખ શાંતિ સંપત્તિ હતું. રાજાના મહેલની સામે એક સાહુકારની હવેલી હતી. રાજાની રાણી અને તેની પત્ની, શેઠ જે સામે સાહુકાર રહેતો હતો એની પત્ની, બંને સહેલીઓ હતી. રાણી પ્રજાને બહુ પ્રેમ કરતી હતી, પ્રજા પ્રેમી હતી, પ્રજા પ્રત્યે ખૂબ આદર ભાવ રાખતી હતી. એક દિવસ સાહુકારની હવેલીમાંથી તેની પત્નીનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. બહુ જ વિલાપ કરી રહી હતી, બહુ જ દુઃખભર્યું રડી રહી હતી. રાણીએ હવેલીમાંથી રડવાનો અવાજ સાંભળ્યો તો રાણીએ રાજાને આ રડવાનું કારણ પૂછ્યું કે આ કોણ રડી રહ્યું છે, કેમ રડી રહ્યું છે? તો રાજાએ કહ્યું કે તે શેઠની પત્ની રડી રહી છે. એનો પુત્ર મરી ગયો છે, માટે શેઠની પત્ની તે છોકરાની માં બહુ રડીને વિલાપ કરી રહી છે. રાણી બહુ ભોળી હતી. તે રાજાને કહે છે, મહારાજ, દુઃખ શું હોય? દુઃખ કોને કહેવાય? રાજાને એ સમજ ન આવ્યું કે આ દુઃખનો અનુભવ અને કેવી રીતે કરાવવું, દુઃખ શું કહેવાય, કેવી રીતે સમજાવવું, એ વિચારમાં પડી ગયો. પછી રાજાએ કહ્યું, રાણી પાછી બોલી, ફરી કહે છે કે મહારાજ, મને કહો ને, દુઃખ શું કહેવાય? ત્યારે રાજાએ કહ્યું કે તું તારા પુત્રને મારી નાખ, તારા કુંવરને મારી નાખીશ તો તને સમજણ પડશે કે દુઃખ કેવું હોય, એનો અનુભવ કેવો હોય, દુઃખ શું કહેવાય. રાણીએ કર્યું એવું. રાણીએ એના કુંવરને મહેલથી નીચે ફેંકી દીધો. મહેલમાં ઉપર જઈ, ધાબે જઈ, છત પર જઈ એના કુંવરને નીચે ફેંકી દીધો. પણ ભગવાનની કૃપાથી, માતા અમાવસની કૃપાથી એનો પુત્ર નીચે ગારાના ઢગલામાં પડ્યો અને એને એક ખરોચ પણ ન આવે, એના શરીર પર એક લીટો પણ ન પડ્યો. રાણી એના કુંવરને જોવા માટે મહેલથી નીચે ઉતરી રહી હતી. એવામાં તો કુંવર સામે દોડીને એની સામે આવી રહ્યો હતો. ફરી પાછું આ જોઈને રાજા તો ચકિત થઈ ગયો કે આટલી ઊંચેથી કુંવર પડ્યો છતાં પણ એ કુંવરને એક ખરોચ પણ ન આવી, કંઈ જ ન થયું. રાણીએ ફરી રાજાને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, દુઃખ શું હોય? દુઃખ કેવું કહેવાય? મને સમજાવો. એ સમયે પડોશી રાજ્યમાં સૈનિકો યુદ્ધ કરી રહ્યા હતા. રાજાએ રાણીને કહ્યું કે હું યુદ્ધ કરવા માટે એકલો જઉં છું. જ્યારે તું મારા મરવાના સમાચાર સાંભળીશ ત્યારે તને દુઃખ શું હોય એ ખબર પડી જશે. રાજા યુદ્ધ કરવા માટે નીકળી ગયો, પણ ભગવાન અને માતા અમાવસની કૃપાથી એ લડાઈ જીતીને રાજા ઘરે આવ્યો. હવે રાજાને પણ આશ્ચર્ય થવા લાગ્યું કે આ શું થઈ રહ્યું છે? યુદ્ધમાં તો એ એકલો ગયો હતો, છતાં પણ એ જીતીને ઘરે આવ્યો. એ સમયે રાણી રાજા પાસે આવી અને ફરી એ પ્રશ્ન પૂછવા લાગી રાજાને કે મહારાજ, દુઃખ શું હોય? મને કહો ને, મને સમજાવો ને. રાજા વિચારમાં પડી ગયો કે રાણીને દુઃખનો અનુભવ કેવી રીતે કરાવવું. રાજાએ રાણીને બોલાવીને કહ્યું કે હવે આપણે ગંગાજીની યાત્રા કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યાં હું ગંગાજીની ધારામાં કૂદી પડીશ અને મરી જઈશ, ત્યારે તને દુઃખનો અનુભવ જરૂર થઈ જશે. રાણીએ ગંગા યાત્રાની તૈયારી કરી અને જરૂરિયાત પ્રમાણે રસ્તામાં ભોજન સામગ્રી, જે કંઈ જોઈએ એની બધી સામગ્રીની તૈયારી કરી. આ બાજુ કૈલાસ પર ભગવાન શિવે પાર્વતીજીને કહ્યું કે આજે હું કળિયુગમાં સુખી આત્માના દર્શન કરીશ. શિવજીએ બકરાનું રૂપ લીધું અને પાર્વતીજીએ બકરીનું રૂપ ધારણ કર્યું અને ધરતી પર આવ્યા. આ એક નદી પાસે એ પાણી પીતા હતા અને ઘાસ ચરતા હતા. એટલામાં રાજા રાણીની સવારી ત્યાંથી નીકળી ત્યાં આવ્યા. એટલામાં રાજા રાણીને તરસ લાગી અને ત્યાં સુંદર પાણી દેખાયું, સુંદર છાયા હતી ઝાડોની. તો તેણે વિચાર્યું કે આપણે થોડી વાર બેસીને અહીં આરામ કરી લઈએ અને પછી આપણે અહીંથી આગળ વધીશું. રાજાએ ત્યાં એમની પાસે થોડું પાણી હતું, એ પાણી પીધું અને પછી બીજું પાણી ભરવા માટે એ નદીમાં પાણી લેવા ગયા. એ સમયે બકરી બનેલા પાર્વતીજી બકરા બનેલા શિવજીને પૂછી રહ્યા છે કે સ્વામી, આ રાણીને દુઃખ જોવું છે પણ એને દુઃખ કેમ નથી મળી રહ્યું? આમ મનુષ્યની ભાષા બોલી રહ્યા હતા. મનુષ્યની ભાષામાં ભગવાન શિવજી અને મા પાર્વતી વાતો કરી રહ્યા હતા.
મનુષ્યની ભાષા બોલતા બકરીને એ રાણી સાંભળી રહી હતી. ભગવાન કહી રહ્યા હતા કે આ રાણીએ પૂરા મનથી, શ્રદ્ધાથી, ભાવથી સુખ નામની અમાવસ્યાનું વ્રત કર્યું છે. એટલા માટે આ જન્મમાં એ રાણી બની છે અને સુખનો આનંદ લઈ રહી છે. ગયા જન્મમાં એને સુખી અમાવસ્યાનું વ્રત કર્યા હતા. સતી, આ રાજા ગંગાજીમાં મરવા માટે તો જઈ રહ્યો છે, પણ એ ત્યાં મરશે નહીં. પણ તે ગંગાજીમાં નદીમાં મરશે નહીં, એ પાછો આવશે. રાણીએ આ વાત બધી જ સાંભળી લીધી. એટલામાં રાજા પાણી લઈને આવ્યા રાણી માટે. તો રાણીએ રાજાને બધી જ ઘટના કહી સંભળાવી. જે બકરીની વાત સાંભળી રહી હતી એ બધી જ રાજાને સંભળાવી અને રાજા પણ બહુ ખુશ થયો. બંને ખુશી નગરમાં પાછા આવી ગયા. રાજાએ એના નગરમાં પ્રજાને સુખી અમાવસ્યાનું વ્રત કરવાની આજ્ઞા આપી અને વ્રતની વિધિ પણ બધી કહી. રાજાએ પણ વ્રત કર્યા, રાણીએ કર્યા, પ્રજાએ કર્યા. રાજાએ પ્રજાને કહ્યું કે બધી જ અમાવસ્યા માતાની પૂજા, બધી જ અમાસની વ્રત કરું, બધી જ અમાવસ્યા માતાની પૂજા અને કથા કરવી. આ વ્રત જ્યારે પણ શુક્રવારે અમાવસ આવતી હોય એ દિવસથી શરૂ કરવું. 21 અમાસ સુધી આ વ્રત કરવું. પહેલા 5 અમાવસમાં ઘઉં અને લાલ કપડાનું દાન આપવું. ત્યાર પછી 5 અમાસના દિવસે મગ, પછીની 5 અમાસના દિવસે ચણા, પછીની 5 અમાસના દિવસે મકાઈ અને પછીનો જે 21મો દિવસ હોય અમાસનો તો તે દિવસે ચોખાનું દાન કરવું. દાનમાં જેવા રંગનું અનાજ હોય તેવા રંગનું વસ્ત્ર, કપડું દાન કરવું. વ્રતના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું. બ્રાહ્મણને ભોજન અથવા દક્ષિણાનું દાન કરવું. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ વ્રત રાખે છે, અમાવસ્યાનું વ્રત રાખે છે, તેના પર માતા અમાસ અને ભગવાન શિવજીની કૃપા હંમેશા રહે છે. બધા જ દુઃખોથી મુક્તિ મળે છે. જય મા અમાવસ્યા. જે આ વાર્તા સાંભળે એ બધાનું દુઃખ દૂર કરજો. તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. જો મિત્રો મારી આ વાર્તા સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક